હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત ઈ લર્નિંગ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ 2ની ચર્ચા કરવાના છે. યુનિટ 2નું નામ છે ધ હ્યુમન રોબોટ. બરાબર છે. તો એની અંદર પ્રી ટાસ્કમાં આપણને 2-3 એક્ટિવિટી આપી છે. બરાબર, તો એની કાંઈ આપણે ચર્ચા કરવાની નથી હોતી. અહીંયા જુદા જુદા રોબોટ્સના નામ આપ્યા છે અને એમના કાર્યો આપ્યા છે. ઓકે, પછી આ ત્રીજી એક્ટિવિટી છે. એમાં તમને કોઈ રોબોટ પસંદ હોય અને તમે એની પાસે કેવા કામ કરવા માગો છો એના વિશેની માહિતી લખવાની છે. ઓકે, બટ ઇટ નોટ નેસેસરી. આપણે ડાયરેક્ટ પાઠની ચર્ચા કરીએ. તો શરૂઆત કરીએ પાઠની, યુનિટનું નામ છે ધ હ્યુમન રોબોટ. બરાબર, હ્યુમન એટલે માણસ અને રોબોટ એનું ગુજરાતી થાય યંત્ર માનવ, પણ આપણે એને રોબોટ જ બોલશું. ઓકે, તો જોઈએ પેરેગ્રાફ વાઇઝ આપણે પાઠ ભણતા જઈએ. ઓકે મિત્રો, તો અહીંયા પહેલો પેરેગ્રાફ આપેલો છે. આપણને શું લખ્યું છે? મે આઈ હેલ્પ યુ સર, કે હું તમારી મદદ કરી શકું સર. સોરી, હું તમારી શું મદદ કરી શકું સર? આવું કોણ બોલે છે? તો કે છે ગ્રીનેડ, ધ શોર્ટ નેરો આઇઝડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. તો કે છે કે સુપર રોબોટ પ્લાઝાની અંદર, એટલે કે સુપર રોબોટ પ્લાઝા જે છે એ ભવિષ્યની ફ્યુચરની વાત છે. એટલે એ જમાનામાં એક રોબોટનો શોરૂમ હશે. મીન્સ કે આપણે કેમ અત્યારે કાર ખરીદવી હોય તો કારના શોરૂમમાં આપણે જઈએ ને કે ભાઈ મારુતિ સુઝુકીનો શોરૂમ હોય, એવી રીતના સુપર રોબોટ પ્લાઝા નામનો જબરજસ્ત શોરૂમ હશે. અને એની અંદરનો કોઈ સેલ્સમેન એટલે બધી વસ્તુ આપણને બતાવતો એને વેચાણ કરતો એને શું કહેવાય? સેલ્સમેન. તમે ટીવી કે કંઈક ફ્રીજ અથવા તો કાર ખરીદવા જાઓ તો તમને ખબર હોય કે આ દુકાનની અંદર આવા સેલ્સમેન કામ કરતા હોય. તો એ બોલે છે, શું બોલે છે? મે હેલ્પ યુ સર, કે હું તમારી મદદ કરી શકું. પછી સેલ્સમેનનું વર્ણન કરેલું છે કે ગ્રીનેડ, કે એક હાસ્ય સાથે, ધ શોર્ટ નેરો આઇઝડ, એક ઠીંગણો અને નેરો આઇઝડ એટલે કે સાંકડી અથવા તો નાની આંખોવાળો સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા, કે સુપર રોબોટ પ્લાઝાની અંદર એક ઠીંગણો અને એક ઝીણી આંખોવાળો માણસ જે છે એક હાસ્ય સાથે, સ્મિત સાથે બોલે છે કે હું તમારી મદદ કરી શકું સર. તો વેલ યાર, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. રિસ્પોન્સ એટલે થાય વળતો જવાબ આપવો. તો પ્રેમ ચોપરા, બરાબર, આમાં એક પ્રેમ ચોપરા નામનો વ્યક્તિ પણ છે. એ રોબોટ ખરીદવા માટે આવ્યો હશે અને એ જવાબ આપે છે. શું કે છે? આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. વિશ એટલે થાય ઈચ્છા અને પરચેસ એટલે ખરીદવું, કે મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. બરોબર છે. તો ઉપરના બે પેરેગ્રાફમાં જોયું કે સેલ્સમેન કહે છે કે હું તમારી કંઈક મદદ કરી શકું. તો પ્રેમ ચોપડા જે છે એ સેલ્સમેનને કહે છે કે મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. બરાબર, એટલું બોલે છે ત્યાં સુધીમાં. ફોર હેલ્પ સર, કે મદદ માટે તમારે જોઈએ છે. મદદ માટે એટલે કે માણસની મદદ કરી શકે એવો રોબોટ જોઈએ છે. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, એટલે પ્રેમ ચોપડા જે વાક્ય બોલે છે એને પૂરું બોલવા પણ નથી દેતો કે મારે એક રોબોટ ખરીદવો છે એવું કહે છે. તો સેલ્સમેન એટલું બોલ નાખે છે કે તમારે મદદ કરી એવા રોબોટ જોઈએ છે, મદદ કરી શકે એવા. બરાબર, એ સેલ્સમેન બોલવાનું ચાલુ જ કરી દે છે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, કે આ અમારી ખાસિયત છે. બરાબર, કે આવા પ્રકારના રોબોટ્સ અમે બનાવીએ છીએ કે કામ કરી શકે એવા. બરાબર, માણસો માટે ઘણું બધું કામ કરી શકે એવા અમે રોબોટ બનાવીએ છીએ. આગળ જોઈએ શું કે છે? વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેરટેકર. મોટી લાઈન છે, ધીમે ધીમે સમજીએ. શું કે છે? વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું, બનાવવું, અને એફિશિયન્ટ એટલે થાય કાર્યક્ષમ. એટલે કે અમે કામ ખૂબ જ કાર્યક્ષમ એટલે ખૂબ જ જોરદાર કામ કરી શકે એવા રોબોટનું ઉત્પાદન કરીએ છીએ, એવા રોબોટ બનાવીએ છીએ. શેના માટે? તો કહે છે ફોર ઇન્ડસ્ટ્રીઝ, કે ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરી શકે એવા રોબોટ. બરોબર, કન્સ્ટ્રક્શન કંપનીઝ, કન્સ્ટ્રક્શન એટલે થાય બાંધકામ. બરોબર, કે મકાનો બનાવતા હોય, બિલ્ડિંગ્સ બનાવતા હોય, પુલ બનાવતા હોય, એવા કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરી શકે એવા રોબોટ પણ બનાવીએ છીએ અમે. પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, પ્લમ્બિંગ એટલે થાય
પાઇપ ફિટિંગનું કોઈ કામ અથવા તો નળ ફિટિંગનું એવું કામ, અને ક્લિનિંગ એટલે સફાઈ કે પ્લમ્બિંગ અને ક્લિનિંગ કરી શકે એવા રોબોટ પણ અમે બનાવીએ છીએ. કેરટેકર એટલે મિત્રો થાય કાળજી રાખવી, બરાબર, કાળજી રાખી શકે એટલે ધ્યાન રાખી શકે એવા રોબોટ પણ બનાવીએ છીએ. આવું સેલ્સમેન બધું કહેતો હોય છે. ત્યાંથી આગળ આવે શું કહે છે, અને આ બધા રોબોટ જે છે એની વાત કરે છે. દે આર ડિઝાઇનેડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક, કે આ બધા જ રોબોટ કે એમના સ્પેશિયલાઇઝડ કે કોઈ ખાસ કામ માટે ડિઝાઇન કરેલા છે, ખાસ કામ માટે બનાવેલા છે, બરોબર છે. પછી કન્સ્ટ્રક્શન કંપનીનો રોબોટ હોય તો એ રોબોટને માત્ર બધી બાંધકામનું જ કામ આવડતું હોય, બરોબર. પછી પ્લમ્બિંગનો રોબોટ હોય તો એને બધું પાઇપ ફિટિંગનું જ કામ આવડતું હોય. પછી ઇન્ડસ્ટ્રીનો રોબોટ હોય તો એ ઇન્ડસ્ટ્રીનું જ કામ કરી શકે. એટલે રોબોટ કોઈ સ્પેશિયલ કાર્ય માટે બધા આવા રોબોટ અમે બનાવીએ છીએ. અને આગળ વાત કરે છે, અવર બેસ્ટ વન્સ આર ફોર કસ્ટમર લાઇક યુ. શું કહે છે, અવર બેસ્ટ વન્સ આર ફોર કસ્ટમર લાઇક યુ, અને તમારા જેવા કસ્ટમર માટે, તમારા જેવા ગ્રાહક માટે ઓર બેસ્ટ વન્સ કે અમારી સારામાં સારી પ્રોડક્ટ છે તો કઈ છે, તો કે ફોર ધ હોમ. હોમ એટલે ઘર, એટલે ઘરના બધા કામ કરી શકે એવા પણ અમે રોબોટ બનાવીએ છીએ, અને સ્પેશિયલ તમારા જે બધા ગ્રાહક આવે એના માટે. હી સ્પોક લાઇક અ રેકોર્ડડ પ્રોગ્રામ. હી એટલે સેલ્સમેન માટે હી વાપરેલું છે કે હી સ્પોક કે તે બોલે છે લાઇક અ રેકોર્ડડ પ્રોગ્રામ, કે જાણે કેમ એની અંદર પ્રોગ્રામ રેકોર્ડ કરેલો હોય, એની અંદર ફિટ કરેલો હોય પ્રોગ્રામ કે આટલું આટલું એને બોલવાનું છે, એવી રીતના એ બોલે છે. તો આ સેલ્સમેન એ રોબોટ હશે, મે બી કદાચ બની શકે, બરોબર છે, કે રોબોટ હશે તો એ પ્રોગ્રામ રેકોર્ડ પ્રોગ્રામ કર્યો હોય એની જેમ બોલતો હશે, બની શકે એવું. જોઈએ પાઠ આગળ એટલે આપણને ખબર પડશે. શું કહે છે પ્રેમ ચોપડા? યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા સ્પોક ઇન બિઝનેસ લાઇક અ ફેશન. પ્રેમ ચોપડા કહે છે કે યાર ધેટ્સ વોટ આઈ વોન્ટ, કે હા હા એવો જ રોબોટ મારે ખરીદવો છે કે જે બધા ઘરના કામ કરી શકે. પ્રેમ ચોપડા સ્પોક ઇન બિઝનેસ લાઇક અ ફેશન, કે પ્રેમ ચોપડા એક બિઝનેસ સ્ટાઇલમાં, બિઝનેસમેન જેમ વાત કરતો એવી રીતના બોલે છે કે યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ, કે હા મારે એવો જ રોબોટ ખરીદવો છે કે જે બધા ઘરના કામ કરી શકે, બરોબર છે. જો મિત્રો આ બધી ભવિષ્યની વાતો છે કે ભવિષ્યમાં આપણે ઘરમાં અત્યારે મોટા માણસો હોય તો એ કામ કરવા માટે નોકરો રાખતા હોય, તો પછી ઇન ફ્યુચર કદાચ 50-100 વર્ષો પછી એવું આવશે કે નોકરની જગ્યાએ બધા રોબોટ્સ ઘરની અંદર બધા કામ કરતા હશે. તો મે બી આવું પોસિબલ બની શકે. એટલે પ્રેમ ચોપડાને ઘરનું કામ કરી શકે એવો એક રોબોટ જોઈ છે. ઓકે, તો જોઈએ અહીંયાથી આગળ. હવે શું કહે છે કે તમારે એવો રોબોટ ખરીદવો છે તો સેલ્સમેન શું કહે છે, પ્લીઝ કમ ધીસ વે, કે તો આ બાજુ આવો તમે, બરોબર. The salesman lead him through a bright light rich carpet gallery into a huge dome-shaped hall glowing with phosphorescent light. ઓકે, મોટી લાઈન છે, ધીમે ધીમે આપણે સમજીએ. શું તો સેલ્સમેન એમને કહે છે કે તમારે એવો રોબોટ ખરીદવો છે તો આ બાજુ તમે આવતા રહ્યો. ધ સેલ્સમેન લીડ હિમ, લીડ એટલે ની તરફ દોરી જવું અથવા તો ની તરફ લઈ જવું, કે સેલ્સમેન એમને એક બીજી બાજુ લઈ જાય છે. થ્રોટ અ બ્રાઇટ લાઇટ, કે ત્યાં એકદમ ચમકતી લાઇટો હોય છે. રીચ કાર્પેટ ગેલેરી, કે ગેલેરી હોય છે એની અંદર રીચલી કાર્પેટ, એટલે કે કાર્પેટ એટલે નીચે જે પાથરેલું હોય ને આપણે, બરાબર, એવી રીતના કે મોંઘી દાટ કાર્પેટ નીચે પાથરેલી છે. અને એવી ચમકતી ગેલેરીમાંથી થઈ ઇન્ટુ અ હેન્જ ડોમ શેપ્ડ હોલ, અને એક મોટા હેન્જ એટલે શું થાય મિત્રો, મોટું ડોમ શેપ હોલ, કે મોટો ડોમ આકારનો એટલે આપણે કેમ મોટો, આપણે મોરારી બાપુની કથા થતી તો નથી મોટો આમ ડોમ જેવો બનાવેલો હતા, હા બસ એવી રીતના એક ડોમ જેવા હોલમાં લઈ જાય છે, બરોબર. સેલ્સમેન જે છે એમને એકદમ ચમકતી લાઇટો વાળી અને મોંઘી દાટ કાર્પેટ પાથરી હોય એવી ગેલેરીમાંથી એક મોટા જબર હોલમાં એમને લઈ જાય છે, શોરૂમમાંથી મોટા હોલમાં લઈ જાય છે. અને કહે છે હોલ ગ્લોઈંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ, અને આ હોલ જે છે ફ્લોરોસન્ટ લાઇટથી એકદમ ગ્લોઈંગ એટલે શું થાય, ચમકવું, કે એકદમ ચમકતો હતો એવા એ હોલની અંદર લઈ જાય છે. આપણે કેમ સેમ તમે કારના શોરૂમમાં જાઓ તો કારના શોરૂમમાં કેવું હોય કે એકદમ મોટો જબર હોલ હોય, ઉપર સરસ મજાની ફ્લોરોસન્ટ બધી લાઇટો ગોઠવેલી હોય ને એકદમ ચમકતું હોય, કે અંદર જાઓ એટલે તમને તરત જ આમ કાર ખરીદવાની ઈચ્છા થઈ જાય, કે એટલી બધી જબરજસ્ત બધું ડેકોરેશન એવું હોય.
તો પ્રેમ ચોપરાને પણ એવા એક મોટા હોલની અંદર લઈ જાય છે. ત્યાં પ્રેમ ચોપરા શું જોવે છે એની વાત કરેલી છે. ધ રાઇટ કોર્નર અપિયરેડ એટલે દેખાવું, કે અહીંયા પ્રેમ ચોપરાને એક રાઇટ કોર્નર કે જમણી બાજુના ખૂણામાં શું દેખાય છે, તો કે છે ટુ બી ક્રાઉડેડ વિથ અ રોબોટ ઇન મેટાલિક સિલ્વર ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. બરાબર, કે તો એની અંદર જમણી બાજુનો ખૂણો હોય છે પ્રેમ ચોપડા જોવે છે કે ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ. ક્રાઉડેડ એટલે શું થાય, ટોળું, વિથ રોબોટ, કે એક રોબોટનું મોટું જબર ટોળું જોવે છે. એટલે રોબોટનું ટોળું નથી હોતું, પણ એમ કે અહીંયા ઘણા બધા રોબોટ એ જોવે છે, જુદા જુદા કલરના હોય છે. એક ઘણા બધા રોબોટ મેટાલિક સિલ્વર કલરના હોય છે, અમુક રોબોટ ઇલેક્ટ્રિક બ્લુ કલરના હોય છે, અને અમુક રોબોટ ગ્રીન કલરના હોય છે. બરોબર છે. તો એ જેવો હોલમાં હજી અંદર જતો નથી પણ બહારથી જ જોવે છે, તો ખૂણામાં એને આવા 3-4 કલરના ઘણા બધા રોબોટ એને જોવા મળે છે, કે મેટાલિક સિલ્વર ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન કલરના રોબોટ. બરોબર, તો રોબોટ શું કરતા હોય છે, તો કે છે સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. કે સમવેર કે કેટલાક રોબોટ જે છે મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, કે જાણે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય ને રોબોટ, એવી રીતના ઘણા રોબોટ પ્રેક્ટિસ કરતા હોય છે, હલતા હોય છે. બરોબર, આપણે તમે ટીવીમાં રોબોટને જોયા હોય તો કેમ પ્રેક્ટિસ કરતા હોય ને, આપણે રોબોટ નામના પિક્ચરમાં જોયું છે કે ઘણા બધા રોબોટ હોય તો એને જુદી જુદી ટ્રેનિંગ આપવામાં આવતી હોય. બરોબર, રોબોટ બનતા હોય ત્યારે એને ચાલવાની પ્રેક્ટિસ કરવામાં આવે, વસ્તુ પકડવાની પ્રેક્ટિસ કરાવવામાં આવે. બરોબર, બધી બાજુ ફરવાની બધી પ્રેક્ટિસ કરવામાં આવે ને, તો એવી રીતના અમુક રોબોટ જે છે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એવું લાગે છે. અને શું કહે છે આગળ, સમ સ્ટૂડ, કે અમુક રોબોટ ઊભા હોય છે. સમ સ્ટૂડ સ્ટીલ એટલે એકદમ સ્થિર, કે અમુક રોબોટ સ્થિર ઊભા હોય છે. સ્વિચડ આઉટ ઓફ ધ ઓપરેશન એટલે ઉપયોગ અથવા તો કાર્ય અથવા તો વપરાશ, કે એનો જાણે કાંઈ વપરાશ ન હોય, એ રોબોટ બંધ હોય અથવા તો એને હજી સુધી કાંઈ આદેશ ન આપવામાં આવ્યો હોય, એવી રીતના એ એકદમ છેલ્લે ખૂણામાં બધા ઊભા હોય છે. ત્યાર પછી આગળ જોઈએ, શું કે છે કે બધું જોવે છે. અને પછી જસ્ટ એઝ અ પ્રેમ ચોપરા સ્ટેપેડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. તો મિત્રો એ સ્ટેપેડ શબ્દ છે. સ્ટેપેડ એટલે પગ મૂકો, અને થ્રેશોલ્ડ એટલે શું થાય, ઉમરો. પણ કેમ ઘરમાં પગ મૂકતા હોય તો ઘરને પહેલાં ઉમરો આવે ને, પછી ઘર શરૂઆત થાય. એવી રીતના કોઈ મોટો રૂમ હોય, કોઈ મોટો હોલ હોય, એમાં પણ એવો ઉમરો હોય. તો કે છે કે જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપેડ, કે પ્રેમ ચોપરા સ્ટેપેડ ઓન થ્રેશોલ્ડ ધ હોલ ઓફ ધ હોલ, કે પ્રેમ ચોપડા હજી હોલ જે છે એના ઉમરા પર પગ મૂકે છે, ત્યાં તો શું થાય છે, વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કમ ફોરવર્ડ. તો મિત્રો અહીંયા કમ ફોરવર્ડ એટલે શું થાય, આગળ આવવું, અને સ્વિફ્ટલી એટલે શું થાય, ઝડપથી. કે રોબોટ જે છે એ ઝડપથી આગળ આવે છે. અને શું કહે છે, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. કે ગુડ ડે સર, સુપર રોબોટ પ્લાઝાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે જોયું અહીંયા કે અત્યારે હાલ તમે કોઈ કારના શોરૂમમાં કે મોટા શોરૂમમાં કાર કે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ તો માણસ રાખેલા હોય જે તમારું સ્વાગત કરે, બરોબર, તમને બોલાવે. પણ અત્યારે અહીંયા પ્રેમ ચોપરાનું સ્વાગત કરવા કોણ આવે છે, એક રોબોટ આવે છે. ઝડપથી આગળ આવી અને પ્રેમ ચોપરાને કહે છે ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, કે સુપર રોબોટ પ્લાઝાની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભવિષ્યમાં માણસોની જગ્યાએ રોબોટ બધે કામ કરતા હશે, સ્વાગત કરવા માટે પણ એક રોબોટ રાખેલો છે. ઓકે, શું કહે છે આગળ, વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ વર્થવાઇલ. વી હોપ કે અમને આશા છે, યોર વિઝિટ હિયર પ્રૂવ વર્થવાઇલ, કે તમારી આ કિંમતી મૂલ્યવાન અહીંની જે મુલાકાત જે છે એ સારી સાબિત થાય એવી અમને આશા છે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન મેટાલિક વોઇસ. મેટાલિક વોઇસ એટલે મિત્રો થાય ધાતુ જેવો અવાજ. સિલ્વર રોબોટ એટલે કે સિલ્વર કલરનો રોબોટ, કે આ સિલ્વર કલરનો એક રોબોટ હોય છે, સિલ્વર રોબોટ, એ ધાતુ જેવા અવાજમાં આવું બોલે છે, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ વર્થવાઇલ. કે તમારું વેલકમ છે, તમારી અહીંની મુલાકાત સારી સાબિત થાય એવી અમારી આશા છે. બરાબર, આવું એક રોબોટ બોલે છે. રોબોટ જે છે પ્રેમ ચોપરાનું સ્વાગત કરે છે. તો પછી પ્રેમ ચોપરા શું કહે છે, બ્રિલિયન્ટ એટલે કે છે અદ્ભુત. મમ્બલ એટ પ્રેમ ચોપરા સમવોટ બીવિલ્ડરેડ. તો મિત્રો મમ્બલ એટ એટલે અહીં થાય ગણગણવું, આમ કે મનમાં જ બોલવું, તો ધીમા અવાજે બોલવું.
પ્રેમ ચોપરા સમવોટ બીવિલ્ડ્રેડ એટલે થાય મૂંઝાયેલું, કે પ્રેમ ચોપરાને બધું ગમે છે, જોવે છે કે ઓહો સરસ રોબોટે સ્વાગત કરવા માટે આવે છે, આટલા બધા રોબોટ પણ જોવે છે, પણ એ થોડોક કંઈક મૂંઝાયેલો હોય એવું લાગે છે. ઓકે, જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. તો અત્યાર સુધી આપણે શું જોયું કે પ્રેમ ચોપરા રોબોટ ખરીદવા આવે છે, સેલ્સમેન રોબોટ વિશેની બધી માહિતી આપે છે, કેવા કેવા રોબોટ બનાવીએ છીએ. પ્રેમ ચોપરાને ઘરકામ માટે રોબોટ જોતો હોય છે, તો સેલ્સમેન જે છે તેમને એક મોટા હોલમાં લઈ જાય છે, એકદમ ફ્લોરોસન્ટ લાઇટવાળો હોલ છે, અને ત્યાં રોબોટ એમનું સ્વાગત કરે છે. ઓકે, ત્યાંથી આગળ હવે. The salesman gave a proud smile as he headed towards an isolated robot in metallic blue. ઓકે, મોટી લાઈન છે, ધીમે ધીમે સમજીએ શું કે છે. ધ સેલ્સમેન ગીવ અ પ્રાઉડ સ્માઇલ, કે સેલ્સમેન જે છે એક ગર્વભર્યા સ્મિત સાથે, કે જાણે એને એમ ગર્વ થતું કોઈક વસ્તુ વેચવાનું, કોઈક બતાવવાનું, બરાબર, અને જોરદાર એક સ્માઇલ સાથે એઝ હી હેડેડ ટુવર્ડ એટલે ની તરફ આંગળી ચીંધવી, કે એક તરફ આંગળી ચીંધીને એ બતાવે છે. શું બતાવે છે? એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. એન આઇસોલેટેડ એટલે જુદું મૂકેલું, અલગથી તારવેલું, બરોબર, રોબોટ ઇન મેટાલિક બ્લુ. સેલ્સમેન જે છે ગર્વભર્યા સ્મિત સાથે એક નોખો મૂકેલો, અલગ મૂકેલો રોબોટ હોય છે મેટાલિક બ્લુ કલરનો, એની તરફ આંગળી ચીંધીને કહે છે. શું કહે છે? This one is perfectly programmed to function in household. કે this one is perfectly, કે આ જે છે મેટાલિક બ્લુ કલરનો રોબોટ એ પરફેક્ટલી સંપૂર્ણપણે પ્રોગ્રામેડ ટુ ફંક્શન ઇન હાઉસહોલ્ડ એટલે ઘરકામ, ફંક્શન એટલે કાર્ય. ઓકે, તો આ જે મેટાલિક બ્લુ કલર રોબોટ છે એની અંદર બધા ઘરકામ કરી શકે એવા બધા પ્રોગ્રામ નાખેલા છે. એ રોબોટ તરફ આંગળી ચીંધી અને સેલ્સમેન એવું બોલે છે. સેલ્સમેન શું કહે છે કે આવા પ્રકારના રોબોટ જે છે હાઉસ હોલ્ડ એની અંદર કેવા પ્રોગ્રામ નાખેલા હોય છે, તો ઘરનું બધું કામ કરી શકે, ક્લિનિંગ બધી સફાઈ કરી શકે, અરેન્જિંગ બધી ગોઠવણી કરી શકે, ઘરની બધી વસ્તુ આડીવડી પડી હોય તો સરખી ગોઠવી દે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, કે સુપરમાર્કેટ એટલે કે બરાબર જે માર્કેટ બધું ભરાતું ત્યાંથી, કલેક્ટિંગ એટલે ભેગું કરવું, અને ગ્રોસરીઝ એટલે કરિયાણું, કે મોટી મોટી સુપર માર્કેટ હોય ત્યાંથી તમને કરિયાણું લઈ આવી દે. ટેન્ડિંગ ધ લોન, કે ગાર્ડનની અંદર જે લોન હોય, ઘાસ હોય, એ ઘાસ કાપી દે, બરોબર. મેલિંગ ધ લેટર, કે તમારા પત્રો જે છે બધા લેટર એને પણ સેન્ડ કરી દે. રિલેટિંગ યોર ટીવી પ્રોગ્રામ્સ ઓન ટીવી, કે ટીવીની ઉપર તમને જે ગમતા પ્રોગ્રામ હોય એ સેટ કરી દે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, કે ન્યૂઝપેપરમાંથી તમને જે એમ કે ન્યૂઝ જે છે ઇન્ટરેસ્ટિંગ હોય એવી ન્યૂઝ પણ એ અલગ તારવીને રાખે. ઓકે, તો જો આ રોબોટ જે છે એક બ્લુ કલરનો ખૂણામાં પડ્યો હોય છે, એ કેવા બધા કામ કરી શકતો હોય છે, તો એના વિશે સમજાવે છે કે આ સ્પેશિયલ રોબોટ છે, બધા ઘરના કામ કરી શકે, બરોબર, જેમ કે સફાઈ કરવી, પછી વસ્તુઓ ગોઠવવી, માર્કેટમાંથી કરિયાણું લઈ આવવું, બરોબર, પછી લોન કાપી દેવી, બધા પત્રો મેઇલ કરી દેવા, ટીવી ઉપર તમારા પ્રોગ્રામ સેટ કરી દેવા, અને ઇવન તમને ન્યૂઝપેપરમાંથી કઈ આઇટમો વાંચવી ગમે છે તો એ પણ સિલેક્ટ કરીને નોખી રાખે. તમારે આખું ન્યૂઝપેપર ફીંડવાની જરૂર નહીં. સપોઝ કોઈને સ્પોર્ટ ગમતું હોય, કોઈકને બિઝનેસની આઇટમો ગમતી હોય ન્યૂઝમાંથી, બરાબર, તો એ ન્યૂઝની આઇટમો પણ અલગ કરીને રાખે, કે તમારે માત્ર એટલી જ ન્યૂઝમાંથી આઇટમો, સમાચાર પત્રકમાંથી વાંચવાની. તો સરસ મજાના રોબોટ જે છે એ ઘરનું બધું જ કામ એ કરી શકે છે. આ સેલ્સમેન બધી માહિતી આપે છે. ધ સેલ્સમેન પુશ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુટેડ, કે સેલ્સમેન પોતાની પુશ એટલે થોડીક વાર રોકી રાખવું, અને બ્રીથ એટલે થાય શ્વાસ, કે થોડીક વાર પોતાનો શ્વાસ રોકે છે અને વળી પાછો બોલવાનું ચાલુ રાખે. શું બોલે છે? ઓલ યુ નીડ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ એટલે આદેશ આપો, બરોબર. શું કહે છે? ઓલ યુ નીડ, અને આ બધી જ વસ્તુ કામ માટે તમારે માત્ર એક જ વસ્તુ કરવાની જરૂર છે, બરોબર. આટલું બધું કામ કરવું તો તમારે શું કરવાનું? ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ, કે તમારે રિમોટ કંટ્રોલ મોનિટરમાંથી માત્ર એક આદેશ આપવાનો, બરોબર છે. કે રોબોટને કેવી રીતના તમે હાંકવી શકો, તો તમારી પાસે એક રિમોટ કંટ્રોલ હોય, રિમોટ કંટ્રોલમાં તમારે બોલવાનું કે ભાઈ ટીવી ચાલુ કરો, તો રોબોટ ટીવી ચાલુ કરી દે, બરોબર. કે તમે બોલો કે
ફ્રીજમાંથી એમ કે કોલ્ડ ડ્રિંક્સ લઈ આવો તો રોબોટ ફ્રીજ ખોલી અને તમારા માટે કોલ્ડ ડ્રિંક્સ લઈ આવે, બરાબર. એટલે માત્ર રિમોટ કંટ્રોલથી તમે આ રોબોટને એમ કે બધું જ રોબોટ પાસેથી કામ કરાવી શકો. જોઈએ એના પછીનું લાઈન પેરેગ્રાફ. ઓકે, તો કેવો મિત્રો અદ્ભુત અને સરસ મજાનો રોબોટ હોય છે કે ઘરનું બધું જ કામ એમ કે એની જાતે કરી દે, બરાબર. તમારે માત્ર રિમોટ કંટ્રોલમાં આદેશ જ આપવાનો. તો પ્રેમ ચોપરા શું કહે છે? યુ મીન કે તમારો મતલબ સિટિંગ એટ હોમ કે ઘરે બેસીને આઈ કેન કમાન્ડેડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, બરાબર. તો પ્રેમ ચોપરા એવું કહે છે કે તમારો કહેવાનો મતલબ એવો છે કે સિટિંગ એટ હોમ કે ઘરે બેસીને હું ઘરે હોય, આઈ કેન કમાન્ડેડ ધ રોબોટ ઇન સિટી માર્કેટ, અને રોબોટ સિટી માર્કેટમાં હોય તો હું ત્યાં તેને આદેશ આપી શકું, બરાબર. રોબોટ કંઈ માર્કેટમાં વસ્તુ ખરીદવા ગયો હોય અને હું ઘરે હોય તો ઘરે હું રિમોટ કંટ્રોલમાંથી આદેશ આપી શકું. આસ્ક્ડ પ્રેમ ચોપરા, કે પ્રેમ ચોપરા જે છે એ આવું પૂછે છે. શું કહે છે સેલ્સમેન? ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. ઇટ્સ ઓપરેટ કે તમે આને ઓપરેટ કરી શકો, આને હકવી શકો વિથિન અ લિમિટેડ રેડિયસ એટલે ત્રિજ્યા, બરાબર, ઓફ કિલોમીટર, કે તમે 1 કિલોમીટરની ત્રિજ્યામાં 1 કિલોમીટરના દાયરામાં આ રોબોટને તમે હંકવી શકો, બરાબર. કે રોબોટ ફરતી બાજુ તમારી 1 કિલોમીટર દૂર હોય ત્યાં સુધી તમે એમ કે રિમોટમાંથી આદેશ આપી શકો. તો મિત્રો 1 કિલોમીટરની રેન્જ એટલે ઘણી બધી રેન્જ કહેવાય. 1 કિલોમીટરની રેન્જમાં તમે રોબોટને ઓપરેટ કરી શકો છો. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, બરાબર. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ કે આને તમારે બોલાવવો હોય તો કેવી રીતના બોલાવી શકો? તો કે છે રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન, કે સેલ્સમેન જે છે વધારે એક્સપ્લેન કરે છે, વધારે સમજાવે છે કે તમારે આને આદેશ આપવો હોય તો આનું નામ શું છે? રામસિંગ 070. એટલું કહી અને તમે આને આદેશ આપી શકો છો. જોઈએ એના પછીનો પેરેગ્રાફ. બરાબર, કે રોબોટ પ્રેમ ચોપરાને બતાવે છે બધો ઘરના કામ કરી શકે એવો. અને રોબોટની એક ખાસિયત શું હોય છે કે તમે 1 કિલોમીટરની ત્રિજ્યામાં એ રોબોટને ઓપરેટ કરી શકો, કે તમારાથી રોબોટ 1 કિલોમીટર દૂર હોય તેમ છતાં પણ તમે રોબોટને આદેશ આપી શકો છો કે એની પાસે કામ કરાવી શકો છો. કે માત્ર તમારી પાસે એક રિમોટ કંટ્રોલ હોય જેમ વોકી ટોકી આવે ને એના જેવું, એનાથી તમારે માત્ર આદેશ આપવાનો. પ્રેમ ચોપરા નોડેડ, કે પ્રેમ ચોપરા માથું ધૂણાવે છે, માથું હલાવે છે. નોડેડ એટલે માથું હલાવ, બરાબર. કે એને આ રોબોટ પસંદ આવી જાય છે, કેટલો સરસ રોબોટ છે, બરાબર. કે ઘરનું બધું કામ કરે અને ઇવન 1 કિલોમીટર આપણાથી દૂર હોય તો પણ આપણે એને આદેશ આપી શકીએ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેન્ટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. શું કહે છે? તો સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ એટલે થાય બતાવું, કે સેલ્સમેન જે છે રોબોટની બધી વસ્તુ બતાવે છે. ધ ગેન્ટ એટલે ચાલવું, બરાબર. કે રોબોટ કેવી રીતના ચાલે છે, કેવી રીતના એને ચલવી શકાય એ બતાવે છે. ગ્રીપ એટલે પકડ, બરાબર. કે રોબોટ બધી વસ્તુ કેવી રીતના પકડે છે. મૂવમેન્ટ એટલે કે એની હલનચલન, બીજા બધા અંગોનું હલનચલન બતાવે છે. એન્ડ સમ પ્રોગ્રામેડ ફંક્શન, કે રોબોટના બીજા પણ પ્રોગ્રામેડ ફંક્શન જે છે એ આ બતાવે છે, બરાબર. સેલ્સમેન આપણે કેમ કાર ખરીદવા ગયા હોય તો કાર ખરીદવી પહેલાં બધી વસ્તુ બતાવે ને કે ભાઈ આમાં આવી સિસ્ટમ છે, બરાબર. કે તમે આમાં એસી છે, આવી રીતના બધું મ્યુઝિક ચલાવી શકાય વગેરે વગેરે ઘણી બધી વસ્તુ આપણને કે. તો સેલ્સમેન પણ આ રોબોટની બધી ગ્રીપ ને ગેન્ટ ને મૂવમેન્ટ ને ઘણી બધી વસ્તુ પ્રેમ ચોપરાને સમજાવે છે અને બતાવે છે. આગળ હવે એવરીથિંગ વોઝ વેલ ટ્યુનેડ એન્ડ ફિક્સ્ડ. વેલ ટ્યુનેડ એટલે સારી રીતે કાર્યરત હોવું, કે બધી જ વસ્તુ રોબોટની જે છે એકદમ સરસ અને સારી રીતે કાર્યરત હોય છે અને એકદમ ફિક્સ્ડ હોય છે, સરસ હોય છે. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપરા સીમ્ડ એટલે લાગવું, સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ, કે પ્રેમ ચોપરા જે છે એ આ ડીલથી સેટિસ્ફાઈડ એટલે કે સંતોષકારક હોય એવું લાગતું હતું, બરાબર. કે એને રોબોટ પસંદ આવી ગયું છે અને એને રોબોટ ખરીદવા માટે ડીલ કરવા માટે સંતોષકારક હોય એવું એમ કે લાગતું હતું. જોઈએ અહીંયાથી આગળ હવે તો સેલ્સમેન શું કહે છે? આઈ મસ્ટ ટેલ યુ, કે હું તમને જણાવવા માગું છું, લાઈક ઓલ રોબોટિક્સ, કે બધા જ રોબોટિક્સની જેમ, એન્ડ અડીહરિંગ ધ
ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, કે બધા રોબોટિક્સની જેમ આ રોબોટ પણ એમ કે રોબોટિક્સની જે ડિસિપ્લિન હોય, એના સિદ્ધાંતો હોય, એના નિયમો હોય, એને એમ કે અડિયરિંગ એટલે કે એને અનુસરે છે. બરાબર, કે કોઈક વસ્તુ કે કોઈક મશીન કે કોઈ યંત્ર બનાવ્યું હોય તો એના ઘણા બધા નિયમો હોય, અને નિયમોને આધીન કોઈ વસ્તુ કામ કરતી હોય તો એ સેલ્સમેન એને સમજાવે છે કે આ પણ રોબોટ જે છે એ રોબોટિક્સના બધા નિયમોને અનુસરે છે. અને શું કહે છે, રામસિંગ હેઝ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ, કે રામસિંગની ઇનબિલ્ટ સિસ્ટમ, કે રામસિંગની અંદરની સિસ્ટમમાં 3 પ્રિન્સિપલ, 3 સિદ્ધાંતો છે, 3 નિયમો ઉપર કામ કરે છે. બરોબર, પહેલો નિયમ કયો હોય છે, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. તો મિત્રો અહીં ઓબે એટલે થાય આજ્ઞાનું પાલન કરવું, કે રોબોટ હંમેશા એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો નિયમ શું હોય છે, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન એટલે મનુષ્યને, હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. રોબોટ ક્યારેય મનુષ્યને નુકસાન પહોંચાડશે નહીં. આ એનો બીજો સિદ્ધાંત. અને ત્રીજો સિદ્ધાંત શું હતો, એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. એટલે પોતાની જાતને નુકસાન ન પહોંચાડવું. બરાબર, તો કહે છે કે રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી. બરાબર, આ રોબોટના જે છે 3 સિદ્ધાંતો છે, કે આ 3 સિદ્ધાંતો એના આધારે રોબોટ કામ કરે છે, કે હંમેશા એના માલિકની આજ્ઞાનું પાલન કરે. આ પહેલો નિયમ. બીજો નિયમ કયો, કે માણસોને ક્યારેય નુકસાન નથી પહોંચાડતો. અને ત્રીજો નિયમ, એ પોતાની જાતને પણ ક્યારેય નુકસાન પહોંચાડતો નથી. આ 3 સિદ્ધાંતો જે છે એના ઉપર આ રામસિંગ 070 રોબોટ જે છે એ કામ કરતો હોય છે. જોઈએ એના પછીનો પેરેગ્રાફ શું કહે છે, પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇમ્પ્રેસ્ડ હિમ, કે પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, કે પ્રેમ ચોપડા જે છે માત્ર પહેલો નિયમ જ સાંભળીને એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, કે એનાથી ઇમ્પ્રેસ થઈ જાય છે, પ્રભાવિત થઈ જાય છે. બરાબર, આપણે બધી જાણીએ છીએ પહેલો નિયમ શું હતો, કે રોબોટ હંમેશા એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. તો આ સાંભળીને પ્રેમ ચોપડા જે છે એકદમ એનાથી પ્રભાવિત થઈ જાય છે. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અધર 2, કે આ સાંભળીને પછી બીજા 2 નિયમો ઉપર ધ્યાન દેતો નથી. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન ધ સેલ ડીલ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ. શું કહે છે, કે આ એને પહેલો નિયમ સાંભળીને જે ખુશ થઈ જાય છે અને બીજા 2 નિયમ ઉપર ધ્યાન દેતો નથી. ને આગળ કહે છે, હી નોડેડ ડિલાઇટેડલી, કે એ પછી આનંદમાં આવી અને માથું હલાવે છે કે હા બહુ સરસ રોબોટ છે. એન્ડ અસાઇન એટલે સાઇન કરવી, સિગ્નેચર કરવી, કે સિગ્નેચર કરી દે છે શેના ઉપર, ધ સેલ ડીલ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ, કે રોબોટનો જે છે તમે ખોટો ઉપયોગ નહીં કરો એવી એક ડીલ હોય છે. એ ડીલ ઉપર જે છે પ્રેમ ચોપડા સિગ્નેચર સાઇન પણ કરી દે છે. He had now got a servant and accomplice. શું કહે છે, he had now got a servant, કે હવે એની પાસે એક નોકર પણ હતો, and accomplice એટલે સાગીરત. બરોબર, કે સમજી શકે એ કેવો વ્યવસ્થિત એની પાસે હવે નોકર પણ હતો. એના પછીનો પેરેગ્રાફ, If Ramsing 070 my robot can shop for groceries, જો એમ કે રામસિંગ 070 મારો રોબોટ કે શોપ એટલે દુકાનમાંથી ગ્રોસરીઝ કરિયાણું લઈ આવી શકતો હોય, then why not for better thing like a jewelers, તો એ જ્વેલર્સ કે જ્વેલરીની જેવી સારી વસ્તુઓ કેમ ન લઈ આવ્યા. થોટ પ્રેમ ચોપડા, કે પ્રેમ ચોપડા આવું વિચારે છે. બરાબર, એને વિચાર આવે છે કે મારા એક આદેશથી આ રોબોટ જે છે એ દુકાનેથી કરિયાણું લઈ આવતો હોય તો હું એને એમ કે જ્વેલરીની દુકાનમાં મોકલું તો સારી જ્વેલરી કેમ ન લઈ આવે, આવું પ્રેમ ચોપડા વિચારે છે. ઓકે મિત્રો, તો અત્યાર સુધીની આ સ્ટોરીમાં આપણે શું જોયું, કે પ્રેમ ચોપડા રોબોટ ખરીદવા માટે જાય છે, સેલ્સમેન એમનું સ્વાગત કરે છે, રોબોટ બધા બતાવે છે. પછી પ્રેમ ચોપડાને ઘરના કામ માટેનો એક રોબોટ જોતું હોય છે, તો રામસિંગ 070 એ સરસ મજાનો રોબોટ હોય છે, એ પ્રેમ ચોપડા ખરીદે છે. અને એના 3 સિદ્ધાંતો હોય છે, પણ પ્રેમ ચોપડા માત્ર પહેલો સિદ્ધાંત સાંભળી અને રોબોટ ખરીદવાનું નક્કી કરે છે. અને વિચારે છે કે આ રોબોટ કરિયાણું ખરીદી શકતો હોય તો બીજી સારી વસ્તુ કેમ નહીં. બરાબર, તો અહીં સુધી આ વિડીયોમાં રાખીએ છીએ, અને હવે આગળના વિડીયોમાં આપણે આ પાઠને આગળ વધારશું. અને મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને કાંઈ તમને પ્રશ્ન હોય તો નીચે આ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો, અને મારા વોટ્સઅપ નંબર ઉપર કોન્ટેક્ટ પણ કરી શકો છો.
ઓકે મિત્રો, થેન્ક યુ.